નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. શિક્ષણ એ એક સમાજ માટે, એક રાષ્ટ્ર માટે પાયાની જરૂરિયાત છે અને શિક્ષણ થકી જ કોઈ પણ યુવાઓના જીવનનું ઘડતર થતું હોય છે. એટલે શિક્ષણનું જીવનમાં ખૂબ મહત્વ છે, પરંતુ ગુજરાતમાં જે શિક્ષણની સ્થિતિ છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. શા માટે શિક્ષણની સ્થિતિ આવી છે? શા માટે શિક્ષણની સ્થિતિ હવે કથળી રહી છે? શું સ્થિતિ છે? કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરેશાન છે. આંગણવાડીમાં ભણતા ભૂલકાઓને પૂરતી સુવિધા નથી મળતી. તો પ્રાથમિક શાળાઓની જે સ્થિતિ છે એના અહેવાલો આપણે રોજ સમાચાર પત્ર અને ટીવી માધ્યમ થકી જોઈએ છીએ. તો આજે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે કે આખરે આવું શું કામ અને આમાં શું કરવાથી સુધારો થઈ શકે. જેના માટે ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન મહામંત્રી છે સામતભાઈ ગઢવી, અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવે છે. સામતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. ગુજરાત સમુદાયનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી વાત લોકો સુધી પહોંચાડવાનું આપે ભગીરથ કાર્ય કરી રહ્યા છો. બિલકુલ બિલકુલ. સામતભાઈ, શિક્ષણની સ્થિતિથી સૌ કોઈ ગુજરાતીઓ હવે વાકેફ છે જ કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. આંગણવાડીથી આપણે માંડી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય, મેડિકલમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ હોય કે પછી આ બધું જ કર્યા બાદ નોકરી મેળવવાની હરોળમાં ઉભેલા લોકો, આ બધાની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. શું કારણ હોઈ શકે અને આવું શું કામ માત્ર ગુજરાતમાં જ? તમે આંગણવાડીથી કીધું, પણ હું થોડીક એની પહેલાથી શરૂઆત કરું. ગુજરાતમાં જ્યારે કોઈ એક માતા ગર્ભધારણ કરે છે કે ત્યારથી લઈ અને બાળકને જન્મ આપે છે, તો એ જે પ્રોસેસ છે વચ્ચે, ઓકે, એમાં સામાન્ય રીતે ગુજરાતની મોટાભાગની માતા જે પૈસે ટકે સુખી છે અથવા તો જે ક્યાંકથી વ્યવસ્થા પણ કરી શકે છે, એ બધો ખર્ચો પ્રાઇવેટમાં જઈને કરે છે. કોઈ સરકારી દવાખાનામાં જવા તૈયાર થતા નથી. આજે સાધારણ નોર્મલ ડિલિવરી હોય એ પ્રાઇવેટમાં જાય તો ઓછામાં ઓછા 5,000, 10,000, 20,000નું બિલ બને. સિઝેરિયન કરાવ્યું હોય તો 50,000, 70,000 રૂપિયાનું બિલ બને. મારા ઘણા મિત્રો એવા છે જે ભારત મૂકીને આ બધી પરિસ્થિતિથી કંટાળીને વિદેશ જતા રહ્યા છે. એમની સાથે જ્યારે વાત કરતો હોઉં ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે અહીંયા જ્યારે એવું ડિટેક્ટ થાય ને કે આ માતા પ્રેગ્નેન્ટ છે, તો ત્યારથી એની સંપૂર્ણ જવાબદારી સરકાર લઈ લે. મતલબ કે તમે ગયા હો ચેકઅપ કરવા માટે, મહિના પછી તમારે ફરી જવાનું હોય તો એ સામેથી તમને ફોન કરીને બોલાવે કે કાલે તમારું અપોઇન્ટમેન્ટ છે, આટલા વાગે તમે આવી જજો. એ બાળકનો જન્મ થાય, એની બધી જવાબદારી. એ બાળક આંગણવાડીમાં જાય, પછી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ, એ બધું પૂરું કર્યા પછી જ્યારે એ પોતે નોકરી અથવા તો ધંધો કરે તો એના માટે આર્થિક પણ મદદ એ સરકાર કરે. આ વ્યવસ્થા વિદેશમાં છે, એની સામે આપણે અહીંયા બણગા ફૂંકીએ છીએ વિશ્વગુરુના. હવે જ્યાં આવી વ્યવસ્થા છે એટલે એને તમે માર્ગદર્શન આપશો, અને એવું માર્ગદર્શન જો ફૂટી નીકળતું હોય તો અહીંયા ક્યાં તમે છેટા છો? અહીંના લોકોએ તમને મત આપ્યા છે એટલા માટે જ આપ્યા છે કે કોઈ ગરીબ ઘરની માતા છે, એની પાસે 50,000 નથી તો એ ઉછીના ઉધારા કરીને પ્રાઇવેટમાં ન જાય, સરકારીમાં જાય. ભલે પ્રાઇવેટમાં જાય એનો વાંધો નહીં, એને શોખ હોય, એની પાસે આર્થિક સગવડ હોય, સુવિધા જોતી હોય તો જાય, એ તો વાંધો નથી. પણ નથી એનું શું વ્યવસ્થા? હવે એ વ્યક્તિ માની લો કે અત્યારે ગાંધીનગરની હું વાત કરું તો કેજીમાં ભણતા છોકરાની વાર્ષિક ફી 60,000 રૂપિયા થાય છે. એટલે 12 × 5 = 60, એક મહિનાની 5,000 રૂપિયા ફી થઈ. કોઈ 25 વર્ષનો યુવાન આ રાજ્યમાં સરકારી નોકરી મેળવે છે. એ માની લો કોઈ શહેરમાં પોતે નોકરી કરે છે, ત્યાં પોતાના પરિવારને લઈને આવે છે, એમાં એના માતા પિતા છે, પોતે, એની પત્ની, એકાદ બે બાળક છે. આ 6 લોકોનું પરિવાર છે. હવે એ મકાન રાખશે તો કમસે કમ 2 BHK તો રાખશે, એનું 15,000 રૂપિયા ભાડું થઈ જાય. હવે 6 જણા હોય એટલે 2 લીટર દૂધ તો દિવસે જોઈએ જ તે, એટલે મહિનાનું 6,000 રૂપિયાનું દૂધ થઈ જાય. 15,000 ને 6,000, 21,000 પગાર થઈ ગયો પૂરો. ખાલી દૂધ ઉપર માણસ જીવી લે બેન? એને હજી પેટ્રોલ છે, મોબાઈલનો ખર્ચો છે, ખાવા પીવાનું છે, આ બધું. હવે જો એ નીતિમત્તા પ્રમાણે હાલે કે પગાર સિવાય કાંઈ કરવું નથી, ઓકે, તો લગભગ 1-2 મહિનામાં પરિવાર મરી જાય. એટલે એને પરિવારને જીવતા રાખવા માટે કમસે કમ 25-50,000 રૂપિયા બહારથી ગમે તે કરીને લાવવા પડે. સરકારી નોકરી કરતા હોય એને બીજું કોઈ નોકરી નથી કરવા દેતા, એને બીજો કોઈ ધંધો નથી કરવા દેતા. એટલે હવે એને ભ્રષ્ટાચાર, કરપ્શન કરવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી. ગુજરાતના લોકો કઈ ભ્રષ્ટાચાર કરવા જૈનમાં નથી, પણ આ સિસ્ટમ એને મજબૂર કરે છે.
અને એનો ભોગ એ સામાન્ય જનતા બને છે. એટલે આ આખું એક ષડયંત્ર ચાલે છે. કેમ આવું ષડયંત્ર ચાલે છે કે ગુજરાતની ભોળી પ્રજા છે એ રાજનીતિમાં રસ લેતી નથી. આજે ગુજરાતનો કયો વ્યક્તિ એવું કે છે કે અમને નોકરી રાખો, 5 વર્ષ સુધી અમારો પગાર ન વધારતા? ગુજરાતના આ બધા કર્મચારીઓ સંગઠન બનાવ્યું, હાઈકોર્ટમાં એવું કીધું કે ભાઈ બીજા બધા રાજ્યમાં જ્યાં અમને 22,000 25,000 મળે છે ત્યાં 70,000 મળે છે, તો અમે શું ગુનો કર્યો? એટલે હાઈકોર્ટે કીધું તમારી વાત સાચી છે, તમને પૂરો પગાર મળવો જોઈએ. આ સરકારને હાઈકોર્ટે એવું કીધું કે આ લોકોને પૂરો પગાર મળવો જોઈએ, ઓકે, એ આપવાની જગ્યાએ આ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ. હવે આ લોકોનું એવું કેવું છે કે રાજ્યની તિજોરી ઉપર છે એ જોર પડે એમ છે. તો તમે સરકારી નોકરીની ભરતી નથી કરતા, એની જગ્યાએ તમે કોન્ટ્રાક્ટ લોકોને મૂકો છો. અત્યારે રાજ્ય સરકાર ઉપર 4,90,000 કરોડનું દેવું છે. તો તમે આ પૈસા વાપરો છો ક્યાં? એમ આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર બની, ઓકે, એમનું 28,000 કરોડનું બજેટ હતું, 70,000 કરોડે પહોંચાડ્યું. આમ આદમી પાર્ટીની સરકાર બની એની પહેલા દિલ્હી ઉપર 27,000 કરોડનું દેવું હતું, એ દેવું ભરી દીધું. તો એ કે ઘરના પૈસા નાખ્યા છે. એ લોકોએ વ્યવસ્થા પણ સારી બનાવી. જે મેં કીધું એમ 25,000 પગાર હતો, ત્યાં 75,000 પગાર આપતા હતા. કરપ્શન કરવાની કોઈને જરૂર નથી. લોકોના કામ કરવા છે. અત્યારે આપણે તલાટી પાસે દાખલો કઢાવવા જઈએ તો 500 રૂપિયા લઈએ છે. કેમ? એનો પૂરો પગાર નથી. જો એને તમે 50,000 પગાર આપો, ના પડશે, ડાયરેક્ટ દાખલો કાઢીને દઈ દે. આમ આદમી પાર્ટીએ શું કર્યું? કે જે લોકોને નાના મોટા આવા કામ હતા ને એને એક મિસ કોલ ઉપર ઘરે જઈને કરાવડી દીધા. પંજાબમાં જો તમે, ઓકે, આપણે અત્યારે ગુજરાતમાં તમારે રાશન લેવા જવું હોય તો રૂબરૂ જવું પડે. હવે રાશન કોણ લેતા હોય? ગરીબ ઘર, જે બિચારો પોતે કમાઈને ખાઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. હવે તમે એને મોકલો એટલે એક દિવસની એની રજા પડે, તો એ 200-500 રૂપિયા કમાતો હોય એ તમે કાઢી લ્યો છો. એના કરતા આમ આદમી પાર્ટીએ શું કર્યું? પંજાબમાં રાશન ઘરે ઘરે આપી દીધું. તમે તમારું કામ ધંધો ચાલુ રાખો, રાશન તમને મળી જશે ઘરે આવી. તો આવી સારી સુવિધાઓ થઈ શકે એટલા માટે, કેમ કે આમ આદમી પાર્ટીએ યુવાઓને ઓપ્શન આપ્યો કે પરિસ્થિતિની બરાડા પાડશો કે આવું છે ને આવું છે ને આવું છે, એમાં સુધારવા પ્રયત્ન કરો ને. લોકોને અપીલ કરી, ઓકે, 117 માંથી 92 ધારાસભ્ય જીતા, 92 માંથી 70% ધારાસભ્ય યુવાન છે. 26 વર્ષના છોકરા છે, મોબાઈલની દુકાન રિપેરિંગ કરતો હતો, એ વિધાનસભાની ચૂંટણી લડ્યો અને ત્યાંના ચાલુ મુખ્યમંત્રીને હરાવી દીધો. 32 વર્ષનો વ્યક્તિ છે એ મંત્રી બન્યો. હવે આ સામાન્ય ઘરના વ્યક્તિ જ્યારે અહીંયા વિધાનસભામાં બેસે ને તો એ લોકોની પીડાનું સમાધાન આવી શકે. ગુજરાતમાં પીડા છે. આજે માની લો છેલ્લા 3 વર્ષમાં 16,000 કરોડનો ડ્રગ્સ ગુજરાતમાં પકડાયો. 22-20 લાખથી વધારે ઓફિશિયલી ન્યૂઝપેપરના આંકડા પ્રમાણે ડ્રગ્સ એટલા લોકો છે. હવે આ ઓફિશિયલી આટલા છે તો અનઓફિશિયલી કેટલા છે? બરાબર. માની લો કે 6-7 કરોડની જનતામાંથી 1 કરોડ લોકો જો તમે ડ્રગ્સને રવાડે ચડી ગયું હોય તો હું કહું છું આ ગુજરાત કોણે બનાવ્યું? આપણને એવું થાય કે ઈ તો બધા કરે છે, આમાં આપણને ક્યાં કઈ લેવા દેવા? એ ડ્રગ્સ પીને કાલ સવારે 5 વર્ષની છોકરી ઉપર રેપ અટેમ્પ કરશે ને, એ છોકરી જે ડ્રગ્સ નહીં પીતા હોય ને એની જશે. 21 વર્ષની દીકરી ઘરની બહાર નીકળશે ને, એક નશેડી એની નળી કાપી નાખશે ને મારી નાખશે, એ હારા ઘરની દીકરી જશે. ઓકે, એક નબીરો જ્યારે ગાડી લઈને જતો હશે ને 17 જણાને કચડી નાખશે ને, ઓકે, એ હારા ઘરના જ છોકરા હશે. એટલે તમને એવું હોય કે અમારો છોકરો ડ્રગ્સ નથી પીતો તો એ જીવી નહીં શકે જો આની આ પરિસ્થિતિ મારી તો. અને આવા માઇક આંગલા વેડા શું કરવા પડે છે? આજે ભાજપ કઈ જન્મજાત થોડું હતું. આ જ ભાજપ હતું જેને 42 વર્ષથી વધારે સમય લાગ્યો 2 સીટો લાવતા તે. ઓકે, એ જગ્યાએ આમ આદમી પાર્ટી પહેલા ધડાકે 14% વોટ શેર સાથે ગુજરાતમાં આવી છે. ગુજરાતની જનતાની એક ઉમ્મીદ બની છે અને અમે લોકોને હાકલ કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિથી રડોશો નહીં. પરિસ્થિતિ ખરાબ છે, જાણીએ છીએ, એનું સમાધાન છે. સમાધાન શું છે? તો કે ભાજપે તો આ પરિસ્થિતિ ઊભી કરી છે. વિપક્ષમાં કોણ છે? કોંગ્રેસને તમે અત્યાર સુધી મત આપ્યા, એને શું કર્યું? ભાજપને ઘટ હતી, પૂરતી. હવે એક ઓપ્શન છે આમ આદમી પાર્ટી, જે આ તળમૂળમાંથી પરિવર્તન કરી શકે છે. કરી બતાવ્યું છે. દિલ્હીમાં 4 લાખથી વધારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા, ઓકે, છોકરાઓ ત્યાંથી દાખલો કાઢીને સરકારીમાં આવ્યા અને ત્યાંથી ડોક્ટર, એન્જિનિયર એક પણ રૂપિયો લીધા વગર બન્યા. દવાખાના, મોહલ્લા ક્લિનિક ને સારી સારી હોસ્પિટલો લોકોની વચ્ચે કિલોમીટરના અંતરે ચાલુ કરી કે માંદા પડો 10 મિનિટમાં દવા લઈને બહાર હાજા થાવ, કામ ધંધે લડી જાવ. અહીંયા આપણે 5 લાખ ને 10 લાખનું પડીકું આપે છે આયુષ્યમાન કાર્ડ. એટલે ભાઈ માંદો પડે કે પૈસા નક્કી થોડા કરે કે માંદો થયો તો 10 લાખની મર્યાદામાં જ માંદો પડી જાય, નકર મરી જાય. ઓકે ભાઈ, માંદો પડ્યો છે એનો ઈલાજ કરો. સરકાર પાસે પૈસાનો ક્યાં કમી છે? આજે 40,000 કરોડનું આપણું બજેટ હોય, તમે 34 જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, હારા દવાખાના નથી. તમે રાજકોટમાં સેજ માંદા પડો ને વધારે હોય તો અમદાવાદ લઈ જાઓ. બનાસકાંઠામાં તમે દવાખાના દાખલ થયા રિપોર્ટ કરતો અમદાવાદ લઈ જાઓ. સુરતમાં માંદા પડો ને કંઈક થાય તો અમદાવાદ લઈ જાઓ. એટલે હું અમદાવાદ કઈ ઠેકો લીધો છે? કઠણાઈની વાત એ છે કે અમદાવાદ તમે આવો ને તો ન્યાય તો ઓલરેડી મધ્યપ્રદેશ ને રાજસ્થાનથી આવીને બેસી ગયા હોય, તમારો તો વારો ન આવે 3 દિવસ સુધી. તો હું એમ કહું છું કે આવી સરકાર ન્યાય ભાજપની મરી છે
તો ન્યા દવાખાના બનાવો ને, અહીંયા અમદાવાદ બનાવ્યું એવું ન્યાય બનાવો એકાદું, તો એ લોકો ન્યાય ઇલાજ કરે. પણ એની પાસે વિઝન જ નથી. આરોગ્ય મંત્રી છે, ઓકે, મસાલો ખાઈને બેહો, હવે એ કેન્સર ઉપર પ્રવચન આપે, કેન્સરને કેવી રીતના ઓછું કરવું. એટલે પેલા તું મસાલો મૂકી દે ભાઈ. કૃષિ મંત્રી છે, આરોગ્ય મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, આને તમે કોઈ દી જોયા કે એ લોકો પીસી કરે? તમે આવી રીતના મને જેમ પ્રશ્ન પૂછો છો એને પ્રશ્ન પૂછો, એ તમને કે આવો મનીષાબેન પ્રશ્ન પૂછો, ગુજરાતની પીડા શું છે? છેટા છેટા ભાગે છે. ગુજરાતની જનતાને હું એવી એક બે હાથ જોડીને અપીલ કરું છું કે હવે તમારા આત્માને જગાડો. જે તમારા પ્રશ્ન સાંભળવા તૈયાર નથી, એનું સમાધાન લાવવા માટે અંદર એની કોઈ ઈચ્છા જ નથી, એવા વ્યક્તિને શું કરવા મત આપો છો? મૂળ તો આખી સરકાર બને છે કેવી રીતના? સામાન્ય લોકોના મતથી. તમારે તો બટન એક જ દબાવવાનું છે. અત્યાર સુધી તમે ભાજપ કોંગ્રેસનું બદલાયું, ઓકે, શું ફાયદો થયો? માની લો કે હું મારી વાત કરું, મારા દાદા અને મારા દાદી, એમાંથી મારા દાદી નો ભણી શક્યા. કેમ? તો કે ગામડામાં સરકારી શાળાઓ છે એ 5 ધોરણ કે 7 ધોરણ સુધી નથી. વધારે સ્કૂલ ભણવા માટે બીજે જવું પડે, એટલે આપણે સ્ત્રીઓને બહાર નહોતા જવા દેતા, એટલે મારા દાદી નો ભણ્યા. પછી મારા ફઈ આવ્યા, ઓકે, મારા ફઈએ નો ભણી શક્યા. કેમ? તો કે 5 ધોરણની સ્કૂલ 7 સુધી થઈ, 7 ધોરણ સુધી ભણવાનું, પછી આગળ બંધ. ઓકે, પછી માની લો કે હું આવ્યો, તો મારી બેન પોતે 7 ધોરણ ભણી, કેમ કે સ્કૂલ 7 ધોરણની હતી. હજી એ જ ગામડામાં હું રહું ને તો મારી દીકરી 7 જ ભણી શકે કે વધીને 8 ભણી શકે, કેમ કે હજી 9મા ધોરણની તો ત્યાં સ્કૂલ છે નહીં. તો તમે 4 પેઢી આવી રીતના બરબાદ કરી નાખી છે. તમે એક સ્કૂલ ન બનાવી શકો? અને જો તમે સ્કૂલ નહીં બનાવી શકો, એક અશિક્ષિત માતા એક અશિક્ષિત પેઢી તૈયાર કરે છે. જો તમારે પેઢીને શિક્ષિત બનાવવી હશે તો એ માતાને શિક્ષિત બનાવવા પડશે. હવે શિક્ષણ માટે તમારે સ્કૂલ ખોલવી પડશે. છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા એકે નવી મંજૂર થતી નથી. હા, અને છે એ 5000 થી વધારે બંધ થઈ જાય. આ સામે આજે મંજૂર નથી થતી તો એવું નથી કે સ્કૂલો પૂરતી છે. પ્રાઇવેટ સ્કૂલો એવડી મોટીઓ બને છે તો કે એને મંજૂરી મળી જાય છે, કેમ કે દરેક નેતા આ લોકોના ભાગના પૈસા હરામની કટકી મારી અને સ્કૂલમાં ઇન્વેસ્ટ કરી દે છે. એટલે આ પરિસ્થિતિથી લોકો વાકેફ છે, કેમ કે બધા જે માતા પિતા છે, જો કાં તો એ ફી ભરતા છે, એને મજા નથી આવતી ફી ભરવાની, મજબૂરી છે કે જો ફી નહીં ભરું તો છોકરું ભણશે નહીં, તેની જિંદગી બરબાદ થશે. અને જે સરકારી સ્કૂલમાં ભણાવે છે એને ખબર છે કે હું મારા છોકરાની જિંદગી હાથે કરીને બગાડું છું, કેમ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે એક જ ઓપ્શન છે કે જ્યારે આવનારી ચૂંટણીમાં તમારી સામે બટન આવે તો ત્યાં આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવો અને 5 વર્ષ નેતૃત્વ કરવાનો અવસર આપો. આજે ઈસુદાનભાઈ ગઢવી જેવા નેતા છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, રાજુભાઈ કરપડા છે, ઓકે, સાગરભાઈ રબારી છે. હું ભણેલો ગણેલો વ્યક્તિ છું, ઈશ્વરની ખૂબ કૃપા છે, પણ છતાંય શું લેવા કોશિશ કરું છું કે ભાઈ મારા એકલાના બોલવાથી કઈ ફેર નહીં પડે, પણ તમે બધા મારી જેમ બોલતા થશો ને તો આખી પેઢી આપણે બદલાઈ શકશું. અને યુવાન જે માની લો કે 20 થી 30 વર્ષનો છે, એને પોતાની જિંદગીના જે 40-50 વર્ષ આ રાજ્યમાં કાઢવાના છે, તો તમારે આ જ પરિસ્થિતિમાં કાઢવા છે કે બદલાવ લાવવો છે? બદલાવ લાવવા માટે કાંઈ જાજુ મતવાનું નથી, ખાલી બટન બદલવાનો છે કે તમારી પાસે ભાજપનું, કોંગ્રેસનું, આમ આદમી પાર્ટીનું બટન દેખાય તો એમાં એક જ ઉપર ફોકસ કરવાનું છે, આમ આદમી પાર્ટી. બટન બદલવાથી લોકોનું જીવન કેવી રીતે બદલશો તમે? 100%. માની લો કે આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણી લડી, 41 લાખથી વધારે લોકોએ ભરોસો રાખ્યો. એનો મતલબ કે આ 41 લાખ લોકો છે કે જેને એવું લાગે છે કે ગુજરાતમાં પરિવર્તન કરવા માટે આમ આદમી પાર્ટી એક સારો વિકલ્પ છે. આ 2022 થી લઈને અત્યારે 2025 સુધી અને આવનારો 27 સુધીમાં 5 વર્ષ લોકોએ જોયું કે ભાઈ આમ આદમી પાર્ટીના લોકો છે એ ભલે સત્તામાં નથી, પણ આપણા જેટલા પ્રશ્નો છે ને એના માટે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવી છે. અત્યારે વિપક્ષ શું કરે કે રોડ રસ્તા સારા નથી, તો આપણે ત્યાં જઈ અને લોકોને કહીએ કે ભાઈ જો આવા રોડ રસ્તા છે, આમાં લોકો મરી જાય છે, સરકારને અપીલ કરીએ કે આ સારા રસ્તા બનાવો. બનાવવા કે ન બનાવી તો સરકાર નક્કી કરે. તો વિપક્ષની કામગીરી તો આમ આદમી પાર્ટી 5 વર્ષથી ખૂબ મજબૂતાઈથી કરી રહી છે. ધારો કે સ્કૂલોની ફી વધે છે તો આમ આદમી પાર્ટી પરિવારો સાથે જઈ અને અહીંયા બેસે છે કે ભાઈ ન વધારો, પણ એ નિર્ણય તો ભાજપના હાથમાં છે કે વધારવું કે ન વધારવું, એ તો વધારવાના મૂડમાં છે. તો જ્યારે લોકો આમ આદમી પાર્ટીને મોકો આપશે તો આમ આદમી પાર્ટી શું કરશે તો કે પહેલા તો જે આ સરકારી શાળાઓ છે ને એમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરશે. એટલે ગુજરાતનું યુવાધન જે છેલ્લા 2-2.5 વર્ષ 5 વર્ષથી રોડ ઉપર ચડેલું છે કે માની લો કે કમ્પ્યુટર અને વ્યાયામના કે રમતના શિક્ષકો છે જે કે સીપી એડ કરેલું છે, 20 વર્ષથી રાહ જોવે છે, એ લોકોની ભરતી થશે. હવે માની લો કે તમે રમત ગમત માટે કોઈ શિક્ષકની ભરતી કરશો તો અહીંયા જે મંજીરા તો વગાડવા નથી, એ શું કરશે તો કે એ બાળકોને રમતા શીખવાડશે. એ બાળક રમશે તો પોતાનું પ્રતિનિધિત્વ રાજ્ય સ્તરે અને પછી દેશ નેશનલ લેવલે કરશે અને ત્યાંથી આગળ જશે તો ઇન્ટરનેશનલ લેવલે જશે. તો મતલબ કે જે કૌશલ્ય આપણા બાળકોમાં છે એને અત્યાર સુધી દબાઈ દીધેલા છે, એને બહાર ખીલવાનો મોકો મળ્યો નથી. આમ આદમી પાર્ટી એને મોકો આપશે. પછી સરકારી શાળાઓ સારી બનશે તો ગરીબ ઘરના છોકરાઓ ભણશે તો એ ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, નાના મોટા ઉદ્યોગપતિ બનશે, ધંધા કરશે, ઓકે, તો એક ગરીબીમાંથી બહાર આવશે.
સારી માની લો કે હોસ્પિટલો બનશે, સારા દવાખાના બનશે, મોહલ્લા ક્લિનિક બનશે, તો ગરીબ ઘરના લોકો જે મહિને 5-10 હજાર રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં મજબૂરીમાં આપે છે એના એ પૈસા બચશે. આ બધું ઓલરેડી દિલ્હી અને પંજાબમાં થયું છે. આજે માની લો કે પંજાબના ખેડૂતો ઉપર એક આફત આવી કે ભાઈ નદીમાં પૂર આવ્યું, આ ફાટ્યું ને એના લીધે ખેડૂતોનું ફસલ બરબાદ થઈ ગઈ. 4 જ દિવસમાં ત્યાંના મુખ્યમંત્રી જાહેરાત કર્યું કે 1 એકર દીઠ 50,000 રૂપિયાની સહાય મળશે, અને એ મળશે એટલે 1.5 મહિનાના સમયમાં મળી જશે એમ ચોખવટ સાથે. હવે એ જ પરિસ્થિતિ ગુજરાતમાં થાય છે. 4 વર્ષ ત્યાં વીતી જાય છે કે સર્વે કરીશું, નિર્ણય લેશું, સર્વે કરીશું, નિર્ણય લેશે, એમાં ખેડૂત આત્મહત્યા કરીને મરી જાય બિચારા. તો જ્યારે લોકો બટન બદલશે તો લોકો અત્યારે જે પરિસ્થિતિ, જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમાં જીવે છે એ પરિસ્થિતિ સામે બદલી જશે કે લોકો ભયની જગ્યાએ હવે સુરક્ષિત મહેસૂસ કરશે પોતાની જાતને. લોકો જે ભૂખમરામાં અત્યારે જીવી રહ્યા છે એની જગ્યાએ એની કમાણી વધતી થશે. એને લાગશે કે ભાઈ અમારી 5, 10, 15, 20 હજારની હવે ધીમે ધીમે બચત થવા માંડી છે. તો આ પ્રશ્ન જે અત્યારે આપણી સામે છે એ બધું જેમ આપદા છે ને એ અવસરમાં બદલી જશે. જે અત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ થાય છે એની જગ્યાએ એમને કાયમી નોકરી મળશે. પંજાબમાં સરકાર બની 3 વર્ષમાં લગભગ 60,000થી વધારે લોકોને ભરતી કરી. તો ગુજરાત સરકાર તો પંજાબ કરતા 3 ગણું વધારે બજેટ ધરાવે છે. ત્યાંની વસ્તી એના કરતા 3 ગણી છે, તો સામે નોકરી 3 ગણી હોવી જોઈએ. તો ગુજરાતમાં કેમ સરકાર 1.5 લાખ લોકોને ભરતી પૂરી નથી કરતી? એટલે સામતભાઈ, એવું બની શકે કે વિપક્ષમાં જ્યારે હોય ત્યારે બધા જ પ્રશ્ન દેખાતા હોય, રોડ પરના ખાડા દેખાય, સારી સુવિધા શૈક્ષણિક ક્ષેત્રે નથી, આરોગ્ય ક્ષેત્રે નથી, કાયમી નોકરીઓ નથી મળતી, બેરોજગારી છે, આ બધું. પણ જ્યારે એ જ પાર્ટી ની સરકાર બને ત્યારે આવા કશું જ મુદ્દાઓ નથી દેખાતા, જેમ અત્યારે સરકારને નથી દેખાતા. અને બીજી વાત કે તમારી પાર્ટીની જો સરકાર બનવાની છે, બને તો તમે ક્યાંથી શરૂઆત કરશો? કારણ કે તમે અત્યારે વાત કરો છો એ પ્રમાણે ગુજરાતમાં બધી જ જગ્યાએ તકલીફ છે. કેવી રીતે પહોંચી વળશો? ક્યાંથી શરૂઆત કરશો? જો તમે ખૂબ સરસ વાત કરી કે ખરેખર એક જ માણસ આટલું બધું કામ કઈ રીતે કરી શકે. અત્યારે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, એમની પાસે માર્ગ અને વાહન વ્યવહાર છે, એની પાસે ગૃહ છે, એની પાસે પંચાયત છે. ઓકે, એક જ માણસ પાસે ગુજરાતના જેટલા ગણીએ એટલા બધા સારા હોદ્દા એક જ માણસ માટે છે. ખરેખર શું હોવું જોઈએ કે ભાઈ માર્ગ અને મકાન છે એક જ વ્યક્તિ પાસે હોવું જોઈએ. તો એ એક વ્યક્તિ સક્ષમ તો નથી પણ છતાંય એક કરી શકે. ગૃહ છે તો એક જ પાસે હોવું જોઈએ, નાણાં છે તો એક જ પાસે હોવું જોઈએ. આની જગ્યાએ શું કર્યું? બધું જે ક્રીમ છે, જેમાં આવક છે, બધું મુખ્યમંત્રી પોતાની પાસે દબાવ્યું. પ્રશ્ન એ છે કે ગુજરાતમાં આપણે એવું કહીએ છીએ કે 162 ભાજપના ધારાસભ્ય છે. તમારી પાસે ભરોસાપાત્ર એવો એક માણસ નથી કે જેને તમે સ્વતંત્ર એક વિભાગ આપી દો? આખી ભાજપની ટોળકીમાંથી કોઈ પણ મુદ્દા ઉપર બોલવું હોય તો એક જ ફાંકા ફોજદારી કરવા માટે 8 પાસ આવે છે, અને એની લાઈને હવે ગુજરાતની જનતા રટી મારી છે કે આ આટલું જ બોલશે. તમારી પાસે બોલવા વાળો એક ધારાસભ્ય નથી. આટલી પીડાઓ થાય છે તો કે સાંભળવા માટે કોઈ તૈયાર નથી. તમે મળવા જાઓ તો કે નહીં મળે. તો તમને બેહાડ્યા શું કરવા છે? એટલે આમ આદમી પાર્ટીની સરકાર બને, તમે વિચારો અરવિંદજી 10 વર્ષ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી રહ્યા, એમની પાસે એક સિંગલ હોદ્દો નહીં. દરેક વ્યક્તિને જવાબદારી આપી દીધી કે તમે છે એ શિક્ષણનું કામ સંભાળો, તમે રોડ રસ્તાનું કામ સંભાળો, તમે આ કામ સંભાળો. દરેક ખાતા વહેંચી દીધા અને દરેક વ્યક્તિને છૂટ આપી તમે તમારા ખાતામાં સૌથી સારું કામ કરો. બીજું કેવું કે જે વ્યક્તિ પાસે પોતાની પાસે કોઈ ખાતું ના હોય એટલે એના ઉપર તમે કરપ્શનનો કોઈ ચાર્જ લગાડી ના શકો. ઓકે, અત્યારે તો શું છે, બધું મુખ્યમંત્રી એકલા જ સંભાળે છે. એટલે ખુદ ભાજપમાં અંદર છે એ બે અંદર ખાને બધું જોવે છે કે આ ક્રીમ ખાવાનું છે બધું મુખ્યમંત્રી એકલા જ ખાતા હોય એવું લાગે છે. એટલે ખરેખર કામ કરવું હોય તો ખાતા વહેંચી દેવા પડે. દરેક ખાતા વહેંચીને તમે છૂટ આપો. આજે ગુજરાતનો શિક્ષણ મંત્રી એવું કે ભાઈ આખા ગુજરાતની શિક્ષણની પ્રથામાં તમને ક્યાંય ત્રુટિ દેખાતી હોય તો આવો મારી ઓફિસે, હું સોમવારે તમને મળીશ. તમે ગયા, તમે સમસ્યા આપી, એનું તરત સમાધાન કરે. એનો હું તમને એક દાખલો દઉં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના. હેમંતભાઈ ખવા સભા કરીને એક જગ્યાએથી જતા હતા તો રસ્તામાં કોઈકે એમને રોક્યા કે ભાઈ સાંજનો ટાઈમ છે, તમે વાળું કરીને જાઓ. એટલે એમને કીધું કે અમારે બીજી જગ્યાએ પહોંચવાનું છે, વાળું નથી કરતા પણ ચા પી લઈએ. તો એ બેઠા ઘરે ચા પીતા હતા, માળી ચા બનાવતા હતા. એમાં એમને જેમના ઘરે ગયા હતા ને એમને વાત કરી કે અમારે અહીંયા બાજુમાં સ્કૂલ હતી એ બંધ કરી દીધી, એટલે હવે છોકરાને ભણવા છેટું જવું પડે છે. અને એટલામાં એ છોકરો ચા લઈને આવ્યો. તો હેમંતભાઈના હાથમાં ચાની રકાબી હતી ને, હેમંતભાઈએ મૂકી દીધી કે જ્યાં સુધી આ સ્કૂલ તમારી ચાલુ ન કરાવું ને ત્યાં સુધી તમારા ગામનું પાણી હવે હું નહીં પીવું. અને એ સ્કૂલ અત્યારે ચાલુ થઈ ગઈ. ધારાસભ્યનું કામ આ છે. જે આમ આદમી પાર્ટીના હેમંતભાઈ ખવા છે, આવા અમારી પાસે માની લો 162 હોય તો ગુજરાતની જનતા બોલે ને એ પેલા કામ થઈ જાય. ચેતરભાઈ વસાવા તમે જોઈ લો, અમારા ગોપાલભાઈ ઇટાલિયા તમે જોઈ લો. ધારાસભ્ય આવા હોવા જોઈએ કે જે નીકળે ને તો લોકોને અંદરથી એક હાશકારો રહે કે આ છે તો ઉપાધિ નથી, અમારું કામ થઈ જશે. એની જગ્યાએ ભાજપના ધારાસભ્ય નીકળે લોકો બીન ઘરમાં ગળી જાય છે. હમણાં આ કંઈક દેખી જાય ને તો 2-5 લાખ પડાવવાની કોશિશ કરશે.
આ ચાલે છે. સામતભાઈ, ગોપાલભાઈ હમણાં વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્યારે વિસાવદરની જે મહિલાઓ છે એમને વિધાનસભાની મુલાકાત કરાવી. એટલે જે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ધારાસભ્યોના આવા કોઈ કામ હોય એ ઉડીને આંખે વળગે કે જનતાને એવું થાય કે આવું પણ ધારાસભ્ય કરાવી શકે એમ. અચ્છા, આવી રીતે સરકાર ચાલે છે, આવી રીતે આ બધું કાર્ય થતું હોય છે. તો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જનતા માટે તમે એવા કયા કામ કરવાનો જે ખરેખર જનતા એ જાણવાની હકદાર છે અને જે વસ્તુ જનતાને ખબર જ નથી? તમે ખૂબ સરસ વાત કરી કે ગોપાલભાઈ વિસાવદર કે ભેંસાણની આની પહેલા 160 મહિલાઓ, ફરી 160 મહિલાઓ એમને ગાંધીનગર વિધાનસભામાં લઈ આવ્યા. ખાલી 160 મહિલાએ વિધાનસભા નથી જોઈ, એ આંખો થકી, તમારા મીડિયાના માધ્યમ થકી ગુજરાતની જે 1.5 કરોડથી વધારે મહિલાઓ છે એ બધી મહિલાઓએ જોયું કે ભાઈ અમારો જન્મ ખાલી ઘરમાં રોટલી ને હાવણી લઈને સાફ સફાઈ કરવા જ નથી થયો. ઓકે, અમારી પાસે જેટલો પુરુષને હક છે એટલો હક છે પસંદ કરવાનો કે અમે અમારા વિસ્તારના કયા ધારાસભ્યને પસંદ કરીએ, અને અમે જેને પસંદ કરીએ છીએ ને એ વ્યક્તિ ક્યાં જઈને બેસે ને શું કામ કરે. એ ગોપાલભાઈએ પોતાના વિસ્તારની મહિલાઓએ પોતાના ઉપર જે ભરોસો બેસાડ્યો કે તમે મને મત આપ્યો, કે તમે મને ગોપાલના પાલણીએ ઝુલાવ્યો અને મને અહીંયા વિધાનસભામાં મોકલો છે, તો હું જોઉં છું ને એ એકવાર તમારે જોવું જોઈએ. એ બહેનો ત્યાંથી આવી, જિંદગીમાં પહેલી વખત બહેનો ગાંધીનગર આવી, આવડું મોટું વિધાનસભા, આવડા મોટા સરકારી બાબુઓની એસીઓ વાળી ઓફિસ. એને કીધું કે ભાઈ અમારો પૈસો તો લગભગ આમાં જ રહી ગયો લાગે છે, અમારા સુધી કાંઈ પૂગ્યું નથી. આ મેસેજ ગુજરાતની બધી મહિલાઓ સુધી પહોંચ્યું છે કે સરકાર જ્યારે માની લો કે ગુજરાતનું 3,70,000 કરોડનું બજેટ છે, તો એક વ્યક્તિ પાછળ સરકાર 60,000 રૂપિયા વર્ષે વાપરે છે. તો ગુજરાતની 1.5 કરોડથી વધારે મહિલાઓ છે. ઓકે, એ બધા માટે પૈસા તો વપરાય છે પણ બિચારીના ભાગે કાંઈ આવતું નથી. હવે એને જોયું કે અમારા ભાગનું ક્યાં ખવાઈ જાય છે, અને ગોપાલભાઈએ એ ભરોસો દેખાડ્યો છે કે આમ આદમી પાર્ટીને તમે પસંદ કરશો, તમે તમારા વિસ્તારમાંથી ગોપાલભાઈ જેવા, ઈસુદાનભાઈ જેવા, રાજુ કરપડા જેવા ઓકે યુવાનોને પસંદ કરીને વિધાનસભામાં બેસાડશો ને, તો એ ખાલી તમને દેખાડશે કે બતાવશે નહીં, તમારા જે અત્યાર સુધીની તમારી ત્રુટિ છે, તમારા જે પ્રશ્નો છે એનું ખરેખર સમાધાન લાવી અને તમારું જીવન ધોરણ ઊંચું આવે એવા પ્રયત્નો પણ કરશે. સામતભાઈ, શું લાગે છે, તમે વાત કરી કે મુખ્યમંત્રી એમની પાસે આટલા બધા ખાતાઓ રાખ્યા છે જે અલગ અલગ લોકોને આપવા જોઈએ, એટલે અત્યારની સરકારને એવું, ભારતીય જનતા પાર્ટીને એવું છે કે બધું અમારે જ ખાઈ લેવું છે ને અમારા આસપાસના લોકો, અમારા સગાવાલા, અમારા જે મળતિયાઓ છે એમને? કેમ કે તમે જોશો તો દરેક વસ્તુમાં તમને એ વસ્તુ દેખાશે. કાયમી નોકરીની જગ્યાએ તમે કોન્ટ્રાક્ટ પર નોકરી, એટલે કોન્ટ્રાક્ટરો જે છે એ પણ એમના પોતાના હોય છે. બીજી કોઈ પણ જગ્યાએ તમે જશો તો તમને એ જ વસ્તુ, તમે સરકારી સ્કૂલોની સ્થિતિ ખરાબ કરી રહ્યા છો, એની સામે પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. પ્રાઇવેટ સ્કૂલો પણ કોની છે? એમના પોતાના લોકોની. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એવું છે કે જે છે બધું અમારે જ ખાઈ લેવું છે, અમારું જ છે, અને અમારા આસપાસના લોકોને અમને જ બધો ફાયદો થવો જોઈએ. જો તમે કીધું ને એ વાત 100% સાચી છે. આજે માની લો કે કદાચ કોઈ છોકરું ભણી ગણીને હોશિયાર હોય, ડોક્ટર બને, તો ડોક્ટર બનવા માટે બિચારે કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. હવે કરોડ રૂપિયા ખર્ચીને 2-5 કરોડની લોન લઈને એ હોસ્પિટલ બનાવે, એમાં આ લોકો નોટિસ મોકલાવે કે તમારે આ વાંધો છે. તો એ વાંધો તમે અપ્રુવલ કર્યું ત્યારે તમને નહોતું દેખાણું. હવે શું કરે, જો એ વાંધો હોય ને હોસ્પિટલ બંધ થાય તો ઓલા બિચારા એક તો ડોક્ટર બન્યો, આ બધું કર્યું, કરોડો રૂપિયાનું બજેટ એનું હતું, એની લોનમાંથી હપ્તામાંથી જ બહાર ના આવે. એટલે આ લોકો કટકી કરે કે તમારું હાલે છે એમાં હાલવા દઈએ, કોઈને ખબર નહીં પડે, આટલા દેવા પડશે. એટલે એવી રીતના ડોક્ટરો પાસેથી તોડ કરે છે. બિલ્ડરો હોય તો બિલ્ડરો પાસેથી તોડ કરે છે. જે જગ્યાએથી માની લો કોન્ટ્રાક્ટર છે, આવું હું નથી કહેતો, ભાજપના પૂર્વ સાંસદે એવું કીધું કે 1 રૂપિયામાંથી રોડમાં તો 30 પૈસા જ વપરાય, 70 પૈસા તો ખવાઈ જાય છે. હવે એ ભ્રષ્ટાચારમાં તકલીફ ક્યાં પડે ખબર છે કે એ રોડમાં ખાડા પડે ને જ્યારે સામાન્ય વ્યક્તિ જતો હોય ને બિચારો પડી જાય અથવા અકસ્માત થાય ને મરી જાય, તો એક વહાલ સોયો દીકરો કદાચ કોઈ માતા પિતા ગુમાવે ને, ઓકે, એની કલ્પના તો જેને ગુમાવ્યો ને એને થાય કે એક પરિવાર, માની લો કે પરિવાર જતું હોય ને ખાડાને લીધે પડે ને 1 મહિનાનું છોકરું હાથમાં હોય ને માં હેઠી પડે, તમે કલ્પના તો કરો, ગોઠણ પાણીમાં એ માં પડે, એને કરવાનું શું? પોતાનો જીવ બચાવે. આપણે ગંભીરા બ્રિજમાં જોયું કે એક પરિવાર આખું ગાડીમાં હતું, માં બિચારી રાડું પાડતી હતી, મારા પરિવાર બચાવો, પરિવાર બચાવો. તો આજે બધા પ્રશ્નો ઉદ્ભવે છે એ ભાજપની ટોળકીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એના લીધે જ ઉદ્ભવ્યા છે. આની સામે બહાર આવવા માટેનો એક સિમ્પલ ઓપ્શન છે. મુખ્યમંત્રી હવે માની લો કે ભાજપમાં આવ્યા છે, તો કોણ આવ્યા? તો કે હાર્દિક પટેલ કોંગ્રેસ મૂકીને આવ્યા, બરાબર. પછી માની લો અલ્પેશ ઠાકોર, તો કે કોંગ્રેસ મૂકીને આવ્યા.
પછી માની લો કે આવા ઘણા બધા નેતા જે કોંગ્રેસ માની લો કે ભાઈ આલા સીજે ચાવડા છે તો કોંગ્રેસ મૂકીને આવ્યા, પોરબંદરથી ધારાસભ્ય છે તો એ આવી રીતના આવ્યા, તો બધા કોંગ્રેસ મૂકીને આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આને ખાતું દેવાય કે ન દેવાય. હવે નથી એને ખાતું દઈ શકતા, જો એને ખાતું દે તો ભાજપનો ધારાસભ્ય નારાજ થાય કે ભાઈ એને શું કરવા. ઓકે, બીજું કે માની લો કે એને દઈ દે ને પછી એકલો પોતે કરી નાખે તો અમને તો કઈ મળવા ન દે. એટલે આ બધું કાંડ કરવા માટે મને એવું લાગે છે કે પૂર્વ આયોજિત એમ કે ભાઈ એક જ વ્યક્તિને બધું દઈ દો, ખાવું હોય તો એ એકલો જ ખાવો જોઈએ અને એમાંથી આપણે જટવું હોય તો જટી લેશું, બાકી આના ઉપર ભરોસો કરવા જેવો નથી. એટલે આના લીધે હવે ભાજપમાં અંદર આંતર વિગ્રહ ઉભળ્યો છે કે ભાઈ જે ભાજપનું અમે માની લો કે કોઈ 60 વર્ષના વ્યક્તિ હોય જેને પોતાની જિંદગીના 30 વર્ષ ભાજપને દીધા હોય, એને કઈ આ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યની ખુરશીમાં પોતા કરવા માટે થોડા દીધા હતા. એટલે હવે એવા લોકો ભાજપથી મૂકી અને હવે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે કે અહીંયા અમને અવસર મળશે, લોકોની સેવા કરવાનો મોકો મળશે, જે ભાજપ કોંગ્રેસમાં મળવાનો નથી. અને કોંગ્રેસમાં માની લો કે લોકો તમને પ્રેમ આપે, તમને જીતાડે તો છેલ્લે તમે ભાજપના ખોળામાં જઈને બેસી જવાના છે. એટલે લોકો સામે હવે ધીમે ધીમે બધું સ્પષ્ટ થતું જાય છે કે ભાઈ ભાજપ છે તો કે એને બીક લાગી કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો અમારા બધા કાંડ ખુલશે. એટલે અત્યારે શું કરે છે, એ કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચાલે છે. વિસાવદરની ચૂંટણીમાં આપણે જોયું કે કોંગ્રેસના લોકો પૈસા લઈને ભાજપનું પ્રચાર કરાવવાની કોશિશ કરતા હતા અને આમ આદમી પાર્ટીને તોડતા હતા. આનાથી એક ફાયદો એ થયો કે આમ આદમી પાર્ટીને અંદરથી એવી મક્કમતા આવી ગઈ કે કોંગ્રેસ ગમે એટલો ખેલ કરવો કરી લે, આમ આદમી પાર્ટીને જીતતા હવે ગુજરાતમાં રોકી શકે એમ નથી. સામતભાઈ, 2022માં પણ વેતો એ તરફ જ હતો કે જનતાને બહુ જ બધા પ્રશ્નો, બહુ જ બધી તકલીફો હતી અને ચૂંટણી સમય માહોલ પણ એવો જ હતો કે આ વખતે સરકાર બદલાઈ શકે. અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે. આપની આમ આદમી પાર્ટી તરફથી જે ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જ્યાં જુઓ ત્યાં જનતાને પરેશાની થાય, ત્યાં રોડ પર ખાડા ખબડા હોય કે કંઈ પણ હોય. અત્યારે રાજકોટમાં જે હેલ્મેટ વાળું થયું, લોકો એવું કે વિસાવદર વાળી કરીશું. અચ્છા, જનતા હવે જાગૃત થઈ એવું નથી. 5-10 વર્ષથી જનતાને આ બધી તકલીફો છે જ અને જનતા આવું વિચારે છે, આવી બધી તકલીફો ભોગવે છે. વિસાવદરવાળી થશે, સભાઓમાં મોટી મોટી વિપક્ષની સભાઓમાં જનતા જોવા મળતી હોય છે. પરંતુ ચૂંટણીના પરિણામ આવે છે ત્યારે અપેક્ષિત લોકોને હોય, ગુજરાત આખાને હોય કે વિપક્ષ પાર્ટીને હોય, એનાથી કંઈક પરિણામ અલગ જ આવે છે. એવું વારંવાર રિપીટ થયું તો તમે તમારા દ્રષ્ટિએ કામ કરો છો, તમારી પાર્ટી કામ કરે છે, જનતા પણ તમારી સાથે છે, જનતા જાગૃત પણ થઈ રહી છે, પણ પરિણામો કંઈક અલગ આવે છે. એનું શું કારણ હોય? તમે જે વાત કરી ને 100% સાચી છે અને ગુજરાતના કરોડો લોકો એ જ વિચારે છે. આજે જો ભાજપના 156 ધારાસભ્ય જીતેલા 2022માં, કોઈના મોઢા ઉપર ખુશી જ નહોતી. ગુજરાતનો કોઈ માણસ રાજી નહોતો. જો ખરેખર લોકો ઈચ્છતા હોય ઓકે તો લોકો આમ ખુલ્લેઆમ ફટાકડા ફોડે ને એવું થવું જોઈએ ને, કોઈને કઈ ખબર જ ન પડી. ત્યાં સુધી આમ ગંભીર મુદ્દો છે પણ છતાંય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થઈ ગયું. તમે જો લોકોને કઈ ફેર જ ન પડ્યો. નકર જો તમારા મુખ્યમંત્રી એટલા પ્રતિભાશાળી હોય તો ગુજરાતની જનતાને એક સંવેદના તો હોવી જોઈએ ને. મતલબ કે ભાજપથી લોકો કંટાળ્યા છે. તકલીફ શું થઈ કે ભાજપની સામે કોણ હતું તો કે કોંગ્રેસ. છેલ્લા 30-35 વર્ષથી કોંગ્રેસ મતતું હતું. ભાજપ લોકોને ગમતું નહોતું, એટલે લોકોને મત આપવા માટે બે જ ઓપ્શન હતા કે ભાજપ ને કોંગ્રેસ. ભાજપને આપવું નહોતું, મજબૂરીમાં કોંગ્રેસને આપતા હતા. હવે કોંગ્રેસ એ પાછી ખરીદાઈ જતી હતી. 2022માં જ્યારે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે ભાઈ અમે ગુજરાતની ચૂંટણી લડશું, ત્યારે ચૂંટણી અને જાહેરાતને લગભગ 6 મહિનાનો સમય હતો. અત્યાર સુધી એવું ગુજરાતના ઇતિહાસમાં બનેલું છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે રહી ચૂક્યા હોય એની પોતાની અલગ પાર્ટી બનાવી હોય અને લોકો વચ્ચે ગયા હોય, એ લોકોને 2% મત નથી મળ્યા. આમ આદમી પાર્ટીના કોઈ મુખ્યમંત્રી હતા નહીં, કોઈ એવો ધારાસભ્ય ચૂંટાયેલો હતો નહીં. પહેલી જ વખત સામાન્ય ઘરના લોકોને કીધું કે લડો તમે તમારા પ્રશ્નો માટે. ગુજરાતની જનતાએ 14% મત આપ્યા. જે અત્યાર સુધી જે આ ભાજપ કહેતી હતી કે ત્રીજો પક્ષ કોઈ દી ચાલ્યો નથી, એની જગ્યાએ ત્રીજા પક્ષને સીધા 14% મત, 5 ધારાસભ્યો, 35 બીજા નંબરે રહ્યા. અને આખા ગુજરાતમાં જ્યાં અમે ક્યાંય હતા નહીં ત્યાં અમારું એક સંગઠન બની ગયું. ભાજપ પાસે શું હતું તો કે એની પહેલા એની પાસે તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના સભ્ય, મહાનગરપાલિકાના સભ્ય, આ બધું એની પાસે હતું. અમારી પાસે તો કાંઈ હતું નહીં. હવે અત્યારે અમારી પાસે શું છે તો કે જ્યારે વિસાવદર થઈ, લોકોના મનમાં આમાં કેવું હોય બેન, આખો એક માનસ તૈયાર થતો હોય કે ભાઈ ચૂંટણીમાં કોણ જીતે એવું લાગે છે. તો 2022માં કદાચ લોકોને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી જીતશે, પણ અમારું સંગઠન એવડું મજબૂત નહોતું કે અમે લોકોને એ જે વિશ્વાસ છે એને મતમાં કન્વર્ટ કરાવી શકીએ. પછી અમે શું કર્યું તો કે અમે સંગઠન ઉપર ભાર મૂક્યું. સંગઠન ઉપર અમે ભાર મૂક્યું માનનીય ઈસુદાનભાઈના નેતૃત્વમાં. તો કે અમે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગામડા લેવલે પહોંચ્યા.
પછી અમારું સંગઠન ખરેખર મજબૂત થઈ ગયું છે કે નહીં, ઓકે, એ ચેક કરવાનો અમને અવસર મળ્યો વિસાવદરમાં. જ્યારે વિસાવદરની ચૂંટણી આવી 2025માં, ઓલરેડી અમે 2.5 વર્ષ થઈ ગયા હતા. 2.5 વર્ષમાં અમે જે સંગઠનમાં કામ કર્યું હતું, અમારે ચકાસવાનું હતું કે ઓલી વખતે 22માં જે અમારાથી ભૂલ થઈ, ઓકે, એ ખરેખર અમે સુધારી કે નહીં. તો વિસાવદરની ચૂંટણી જાહેર થઈ, ગોપાલભાઈને ડિક્લેર કર્યા, એ તો પહેલાથી ડિક્લેર થઈ ગયા હતા. એટલે ભાજપથી જેટલું એને કરવાનું હતું એ બધું ખબર પડી ગઈ કે સામે કોણ લડવાનું છે. ભાજપના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એની 400 જણાની ટોળકી સામે ઉતારી દીધી અને અમારું સંગઠન સામે ઉતર્યું. તો શું થયું? તો કે પેટા ચૂંટણીમાં જ્યાં કોઈ દી ન જીતી શકાય, ત્યાં અમે આગળ રેગ્યુલર ચૂંટણી કરતા 3 ગણા મત, એટલે 18,000 મતથી ગોપાલભાઈ જીત્યા. એટલે લોકોને હવે એ મગજમાં બેસી ગયું છે કે આમ આદમી પાર્ટી સંગઠનની દ્રષ્ટિએ મજબૂત થઈ ગઈ છે, ઓકે, સારા માણસો છે, લોકો માટે લડે છે, તો લોકોએ એને સહકાર દેવો જોઈએ. એટલે જે તમે કહો છો કે 22માં ન થયું, એ હવે અહીંયા વિસાવદરમાં થયું. એટલે હવે આખા ગુજરાતમાં એ વાત ચાલે છે કે હવે ગુજરાત આખામાં વિસાવદર વાળી થશે. એટલે આવનારી ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમારું સંગઠન છે, ઓકે, માની લો 12,000 જેટલા લોકોને લડવાના થશે, તો અમે 12,000 લોકોને લડાઈશું. ઓકે, લોકો મત આપશે, ત્યાંથી એ લોકો ચૂંટાશે. 27ની ચૂંટણી આવશે ત્યારે અમારી પાસે સારા સરપંચો હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ચૂંટાયેલા હજારો લોકો હશે. અને પછી અમારી પાસે 182 એવા મજબૂત લોકો આવશે જેને લોકો કહેશે કે આ વખતે વિસાવદર વાળી કરવી છે, એટલે ભાજપને લાત મારીને બગાડવાની છે, કોંગ્રેસ ચિત્રમ કે લેવાનું નથી, આમ આદમી પાર્ટીને જીતાડી અને વિધાનસભામાં બેહાડવાની છે. સમતભાઈ, તમે બધી જ વાતમાં એવું કહી રહ્યા છો કે હવે 2027માં જનતા જાગૃત થઈ છે એટલે સરકાર બદલશે. તમારી સરકાર બનશે કઈ રીતે એ મને સમજાવશો? જો વિસાવદરની ચૂંટણીમાં અમને જે મળવાના મત હતા એના કરતાં અમારું માર્જિન 3 ગણું વધારે આવ્યું. તો હવે આને આપણે ગુજરાત લેવલે વિચારીએ. છેલ્લી ચૂંટણીમાં 2022માં અમને 41 લાખ મત મળ્યા. મતલબ કે 41 લાખ લોકોને તેવો ભરોસો છે કે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરવા જેવો છે. હવે એ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી અમને જોવે છે કે આ લોકો અમારા માટે લડ્યા છે, અમારા માટે અમારી સાથે ઊભા રહ્યા છે. આ વખતે એક કામ કરીએ, એ 41 લાખ લોકો છે ને એને આપણે રાઉન્ડ ફિગર 40 લાખ ગણી લઈએ. 40 લાખ લોકો નક્કી કરે, માની લો કે મારા ઘરમાંથી હું છું, કે આ વખતે હું વધારે કંઈ નહીં તો કમસે કમ મારા ઘરના બીજા 3 મત તો આમ આદમી પાર્ટીને નખાઈશ. એટલે જ્યારે ચૂંટણી આવે તો 1 કલાકની પ્રોસેસ છે કે હું મારા પપ્પાને, મારા મમ્મીને, મારા વાઈફને કે મારા ભાઈને કહું કે હાલો ગાડીમાં બેસો, આપણે લોકશાહીનું પવિત્ર પર્વ છે અને એમાં આપણો અધિકાર છે રાજકીય મત આપવો, તમે મારા ભેગા આવો. મારો એવો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આપણા માટે કામ કરશે તો એને મત અપાવો. માની લો કે મારા પપ્પા ખેડૂત છે, ઓકે, હું એમને રાજુભાઈ કરપડાનું વિઝન બતાવું, સાગરભાઈ રબારીનું વિઝન બતાવું, ગુજરાતમાં જે ખેડૂતના મસીહા તરીકે ઓળખાય છે એવા ઈશુદાનભાઈ ગઢવીનું વિઝન બતાવવું, અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે જે કામ કર્યા છે કે ભાઈ 24 કલાક મફત વીજળી મળે છે, પૂરતું પાણી મળે છે, MSP પ્રમાણે ભાવ મળે છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મળશે. તો પપ્પા આ વખતે તમે મતદાન આમ આદમી પાર્ટીને કરો, એવો મારો એક આગ્રહ છે. આ તો મારા પપ્પાને જ કહેવાનું છે, આમાં મારે કંઈ બીવાની જરૂર નથી. પછી માની લો મારા મમ્મી હાઉસવાઈફ છે, તો હું એમને સમજાવું કે મમ્મી 30 વર્ષથી આ ભાજપે મહિલાઓને કેવી રીતના બરબાદ કર્યું છે. આજે ગેસનો બાટલો તમે સમજો કે રાજસ્થાનમાં 450 મળે, ગુજરાતમાં 1100. આવું ભેદભાવ કેમ? આજે દિલ્હીમાં ભાજપની સરકાર છે, ઓકે, આમ આદમી પાર્ટીએ મહિલાઓ માટે ફ્રી ટિકિટ સર્વિસ શરૂ કરી હતી, ઓકે, જો એ ખોટું હોય તો એને બંધ કરવું જોઈએ, અને જો સારું છે તો ત્યાં ચાલુ છે, તો ગુજરાતમાં કેમ નહીં? તો આવા મુદ્દા સાથે હું મારી મમ્મીને સમજાવું. મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં, આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવો છે. હું મારા ભાઈને સમજાવું કે તે તારી જિંદગીના 15 વર્ષ અભ્યાસ કર્યો, 5 વર્ષથી તૈયારી કરશો, આ લોકોએ 25થી વધારે પેપરો ફોડ્યા છે, ભરતી એક હરખી થતી નથી, તારી જિંદગીના 5-5, 10-10 વર્ષ આમને નીકળી જાય છે, એના કરતાં એક વખત મોકો આપ. પંજાબમાં સરકાર બની, જો અત્યારે 50,000થી વધારે લોકોને ભરતી થઈ ગઈ છે. તો આ લોકોએ કીધું કે આ વાંધો નહીં, આ વખતે સામત તું કે એમ આમ આદમી પાર્ટીને મોકો આપીએ. એટલે મેં તો ખાલી મારા ઘરના 3 સભ્યોને સમજાવ્યા અને હું તો હતો જ તે. તો આવા 40 લાખ લોકો પોતાના ઘરના ખાલી 3 લોકોને સમજાવે તો 4 તરીને 12, 1,20,00,000 મત નવા પડે. 40 હતા ને 21 નવા પડે એટલે 1,60 થાય. 1,60,00,000 અત્યારે ભાજપ 162 ધારાસભ્ય સાથે સરકારમાં બેઠી છે. ઓકે, ત્યાં આમ આદમી પાર્ટી બેઠી હોય, ગુજરાતના સામાન્ય ખેડૂતોના દીકરા, ઓકે, મજૂરોના દીકરા, નાના મોટા ઉદ્યોગપતિઓના દીકરા, ઓકે, આ બધા સત્તા ઉપર બેઠા હોય ને, તો આપણે જે ચર્ચા કરીએ છીએ ને, જે પ્રશ્નોની પીડાની, ઓકે, એ પીડાનું સમાધાન આપણે લોકો સુધી મૂકતા હોઈએ કે જો આ પીડા હતી આ સમાધાન, આ પીડા હતી આ સમાધાન. એટલે સરકાર બનાવી સહેલી છે. ખાલી વ્યક્તિ બસ પોતાના ઘરની જવાબદારી આવનારી ચૂંટણીમાં લઈ લે. 365 દિવસમાંથી કદાચ ભાગ્યે તમારે એક જ દિવસ ફાળવવાનો થાય ને, એમાં 1 કલાક લોકો નીતિમત્તા પ્રમાણે વોટિંગ કરશે તો નીતિમત્તા પ્રમાણેની સરકાર એને ચોક્કસથી મળશે.
હાવ સિમ્પલ અને સાદું એક્ઝામ્પલ છે આ. ખૂબ ખૂબ આભાર સામતભાઈ, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ જ છે કે ગુજરાતમાં ઘણા બધા પ્રશ્નો છે, જનતા પણ પીડાઈ રહી છે અને જનતા પણ એવું ઈચ્છે છે કે હવે તેમના પ્રશ્નોનું સોલ્યુશન આવે. એના માટે જનતાએ ખૂબ જાગૃત થવું પડશે અને આવનારી ચૂંટણીઓમાં જનતાએ ખુદ વિચારવું પડશે કે એમના માટે કઈ પાર્ટી યોગ્ય રહેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.